આજે અમારી આમ આદમી પાર્ટીની ટીમ પોરબંદર મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને મળવા આવેલ. પ્રશ્ન હતો થાપણ અને છાયાના લોકોની સમસ્યાઓ પ્રત્યે મહાનગરપાલિકાના કમિશનર સાહેબનું ધ્યાન દોરવું. અમારી સાથે ખાપટ ભારતનગરના ઘણા બધા લોકો સાથે હતા. મુખ્ય સમસ્યાઓ જોવા જઈએ તો સ્ટ્રીટ લાઇટનો અભાવ, રોડ રસ્તાઓનો અભાવ, વરસાદના પાણીઓનો નિકાલનો અભાવ અને સ્વચ્છતા તો કંઈ છે જ નહીં, કેમ કે ગાંધીજીનું પોરબંદર છે પણ સ્વચ્છતાનો સદંતર અભાવ છે. એ ખાસ કરીને વાત કરું તો ખાપટ પહેલાં ખાપટ ગ્રામ પંચાયતમાં આવતું હતું, ત્યારબાદ નગરપાલિકામાં આવ્યું અને આજે મહાનગરપાલિકામાં આવી ગયું છે. એમ ક્રમશ બોડી બદલતી જાય છે, વેરાનું સ્ટ્રક્ચર બદલતું જાય છે, પરંતુ સુવિધાઓ જે ગ્રામ પંચાયતમાં હતી તે જ આજે છે. એમાં કોઈ જાતનો વધારો થયો નથી. દર વખતે ચોમાસામાં ખાપટમાં પાણી ભરાઈ જવું અને તેને કારણે મચ્છર, મેલેરિયા અને આજે બીજી એક વસ્તુ વધારાની જાણવા મળી કે આજની તારીખમાં ત્યાં પાણી, જે પીવાનું પાણી, જે પ્રાથમિક જરૂરિયાત હોવું જોઈએ તે પણ અઠવાડિયામાં એકવાર માંડ મળે છે. અને એ બાબત અમે કમિશનર સાહેબનું ધ્યાન દોર્યું અને કમિશનર સાહેબનું કહેવા મુજબ એમને ધરપત આપી છે કે આ બાબતમાં અમે ઘટતું કરશું.